નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યૂ બેઠક મળી. સાથે સ્વચ્છતા અંગેની બેઠક પણ બોલાવવામાં આવી, જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપી. સ્વચ્છતા બેઠકમાં ખાસ કરીને તમામ વોર્ડના રિવ્યૂ લેવામાં આવ્યા અને સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી. તો જ્યાં હજુ કામગીરી નથી થઈ રહી ત્યાં પણ અધિકારીઓને અને કર્મચારીઓને ભાર મૂકવા જણાવવામાં આવ્યું. સાથે રિવ્યૂ બેઠકમાં પાણી પીવાનું સાથે જ સ્વચ્છ લોકોને પીવાનું પાણી મળી રહે, નાગરિકોને તે બાબતે ખાસ ધ્યાન રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રોડ, રસ્તા અને ગટરના કામો ક્યાં સુધી પહોંચ્યા તે વિશે રિવ્યૂ લેવામાં આવ્યું. આગામી કામો ઝડપથી કરવા માટે સૂચના આપવામાં આવી. હેરિટેજ બિલ્ડિંગની જાળવણી અને સાફ સફાઈ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ આપી છે. મીટિંગમાં થોડું લાંબુ ચાલ્યું છે. બેઝિકલી સૌથી પહેલાં સ્વચ્છ સર્વેક્ષણની જે વાત હતી એમાં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે. એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે. અત્યારે દરેક વોર્ડમાં 50 કોલ્સ બીએમસી કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે. એમાં બે વસ્તુઓ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ, અને બીજું ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ, એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી. એમાં સારા પરફોર્મિંગ વોર્ડ્સમાં સેનિટરી ઇન્સ્પેક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા, અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ વોર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે. એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્ટ્રેન્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ, વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે. એટલે વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું, આ વખતે 4 ઝોન્સમાં લગભગ 10 ટોયલેટની કામગીરી શરૂ કરી દીધી છે. એટલે 40 નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે. એ પછી એસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે, અને પિંક ટોયલેટ્સ જે રાત્રે વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે. આ સિવાય યુઝડ વોટર મેનેજમેન્ટ એટલે WTP અને STPમાંથી જે પાણી છે, STPમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે, એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે. એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે, અને ઓલમોસ્ટ 42 MLD અત્યારે WTPમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે. અને આને સાથે જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે. વિશ્વામિત્રીમાં અત્યારે જે 16 MLDનું વાત છે એના ઉપર પણ ટાઈઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં we will be able to divert all that water into our drainage system એમાં કરવામાં, પછી ત્યાંથી STP સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે. ડીસ્લડજિંગ સર્વિસીસ મેકેનાઇઝેશનમાં અત્યારે આ વખતે દરખાસ્ત પણ કરવામાં આવી છે. એટલે વધારે સ્વીપર મશીન્સ પણ રોડ ઉપર નાખીને ડસ્ટિંગ ક્લિયર કરવા માટે અત્યારે પ્લાનિંગ છે. સાથે આવનારા દિવસોમાં ઓલમોસ્ટ એ જે દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ અને સાથે જે ટ્રેલર મશીન છે આપણે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે, કારણ કે એ પણ સ્વચ્છતાની એક ભાગરૂપ છે, એના માટે પણ આ વખતે અમે દરખાસ્ત કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં વધારાની ગાડીની ઉપયોગ કરીને સ્ટ્રે ડોગ અને સ્ટ્રે કેટલની પણ કંટ્રોલ માટે એ કામ લાગશે. સાથે ઓવરઓલ વેલફેર ઓફ સેનિટેશન વર્કર્સ એટલે સેનિટેશન વર્કર્સની વેલફેર માટે પણ કામગીરી કરવાનું જે ચાલી રહ્યા છે. એટલે ઓવરઓલ સિટીઝન ફીડબેક એટલે પબ્લિકથી ફીડબેક સ્વચ્છતા માટે જે વધારે છે એ પણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આવનારા દિવસોમાં રેઝિડેન્શિયલ, કમર્શિયલ, પબ્લિક એરિયાઝમાં જે વોર્ડ વાઇઝ હરીફાઈ પણ શરૂ કરવામાં આવશે. સાથે ટ્વિન લિટર બિન્સ જે પણ કમર્શિયલ રોડ્સ છે ત્યાં ટ્વિન લિટર બિન્સની અભાવ હોય એ પણ મૂકવાની આજે સૂચના આપી છે. ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ્સનું ટ્રાન્સફોર્મેશન અત્યારે ચાલી રહ્યા છે, એ પણ કરવાના છે. અને આવનારા દિવસોમાં રેડ સ્પોટ્સ, સ્લમ્સ, સ્કૂલ્સ, ટુરિસ્ટ અને હેરિટેજ પ્લેસીસ અને પ્રોસેસિંગ સેન્ટર્સ એના ઉપર વધારે સ્વચ્છતાની ફોકસ રહેવાના છે. અને ગ્રીનરી ઓન રોડ સાઇડ્સ ઓન બેરન લેન્ડ્સ એનામાં એ પણ સ્વચ્છ સર્વેક્ષણની ભાગરૂપની ક્રાઇટેરિયા છે, એના ઉપર વધારે કામગીરી કરવાના છે. એ ચેક કરવું પડશે, કારણ કે મારા અત્યારે આ માહિતી નથી. ભરતીની પ્રક્રિયા પછી ઇન્ટરવ્યૂનું બાકી છે. ચલો, આઈ વિલ ચેક વિથ ધ GAD ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટને પૂછીને આપણે હું જવાબ આપીશું. એ વધારે માહિતી મને આપશો તો મેં તપાસ કરીને આપણે જવાબ આપી શકું છું. ઓકે, જેટકોનું હોય તો અમે જેટકો સાથે પહેલાં સંપર્ક કરીશું, અને કેબલ લેઇંગનું હોય તો એ કોલ બિફોર યુ ડિગ એક એપ છે, એ કર્યા પછી અમારું પરમિશન આપ્યા પછી જ કરવાનું છે.
પણ ઇફ દેર ઇઝ અ સ્પેસિફિક ઇશ્યુ હું અત્યારે ચેક કરીને હું જવાબ આપું છું અને પણ કંઈ કદાચ કરેક્શન્સ કરવાનું એ પણ કરીશું. પહેલાં મારે માહિતી જોશે કે કોને કર્યું છે. માહિતી લીધા પછી અમે કાર્યવાહી જે પણ પગલાં લેવાના છે અમે લઈશું. સાહેબ, આપણે એક વસ્તુ એ કહી કે કડિયા નાકા ઉપર આપણે બેસવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે આગામી સમયમાં. એવા અનેક એવા કડિયા નાકા છે કે જ્યાં કોર્પોરેશન પાસે જગ્યાનો જ અભાવ છે, તો એના માટેનું શું આયોજન રહેશે? કડિયા નાકાનું પરમનન્ટ એવું નથી કે મોર્નિંગ એ લોકો ભેગા થતા હોય એક જગ્યામાં જવા માટે, જીઆઈડીસીસમાં ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે. એમાં પ્લોટની જરૂરત નથી. ત્યાં જે સાઈડમાં ફૂટપાથમાં બેસવાનું જે વેઇટિંગ સ્ટોપ છે, બસ સ્ટોપ્સ છે, એને થોડુંક એક્સટેન્ડ કરીને અમે લેબર ચોકની કરવાના છે. અધરવાઇઝ પ્લોટમાં મોટું સ્ટ્રક્ચર્સ કરવાની એ નથી. પ્લોટની વાત નહીં, જ્યારે કોઈ વૃંદાવન 4 રસ્તા વાઘોડિયા રોડની વાત કરી તો ત્યાં એવી કોઈ તમારે બાકડા મૂકવાની બી જગ્યા નથી, એવી દબાણ ને એવી પરિસ્થિતિ છે. જે જગ્યામાં લેબર ચોક પોસિબલ છે ત્યાં અમે કરીશું. જે જગ્યામાં પોસિબલ નથી તો અમે કરવાની પણ વાત નથી. પણ જે જગ્યામાં મેક્સિમમ પોસિબલ છે અમે મેક્સિમમ લેબર ચોક્સ કરવા માટે નક્કી કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે આમાં લગભગ 6 જગ્યામાં નક્કી કર્યું છે. આવનારા દિવસમાં સર્વે કરીને વધારે કરવાનું થાય અને જગ્યા મળે ત્યાં પણ કરવાનો પ્રયત્ન કરીશું. દબાણની વાત કરી આપણે, જ્યારે કોર્પોરેશન કચેરી આજુબાજુ દબાણોનો રાપડો ફાટલો, જ્યારે ટીમાં જ દબાણ નહીં, ત્યારે લારી અડી જે ગાડી ત્યાં જે બધું દબાણ આવી જતા. એટલે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી, ટેમ્પાને બધું પણ ઉભા રહીને દબાણ સાથે નહીં હટાવતું. પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આના માટે જ કર્યું છે. આવનારા દિવસમાં ટાઉન વેન્ડિંગ કમિટી પણ ફોર્મ થશે. ટાઉન વેન્ડિંગ કમિટીની અમે દરખાસ્ત કરીશું. એમાં ભારત સરકાર દ્વારા ગાઈડલાઇન છે, અલગ અલગ મેમ્બર્સ પણ બનાવવાનું છે. આ મેમ્બર્સને કમિટી દ્વારા મીટિંગ કરીને આપણે હોકિંગ ઝોન્સ અનાઉન્સ પણ કરવાના છે. આ હોકિંગ ઝોન્સ અનાઉન્સ કર્યા પછી આ હોકિંગ ઝોનમાં જેમને ધંધા કરવાનું એ પરમિશન્સ હોય. અમે કોઈનું, જે ફરીથી હું કહું છું, કોઈને બિઝનેસ ડિસ્ટર્બ કરવા માટે નથી, પણ બિઝનેસને સ્ટ્રીમલાઇન કરવા માટે છે. અને એમાં પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમુક રૂલ્સ છે કે 11 વાગે સુધી યા 12 વાગ્યા સુધી તમે રહી શકો છો, પછી તમે ઘરે લઈ જવું પડશે. આ સિસ્ટમને અમલમાં લાવવા માટે થોડું મહેનત કરવું પડશે. અને કદાચ 10 વર્ષ 20 વર્ષથી આ સિસ્ટમ ચાલતું હશે, એને ધીરે ધીરે માઇગ્રેટ કરીને પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ હોકી ઝોન્સમાં લાવવાની જરૂરિયાત છે. એમાં આપ લોકોની પણ મદદ જોઈએ. અને આ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે, કારણ કે દરેક રોડમાં લોકો આવી જાય છે. એને થોડું સ્ટ્રીમલાઇન કરવું પડે. અને ગાડી ચાલવાની જે જગ્યા છે ત્યાં પાર્કિંગ ના હોવું જોઈએ અને ત્યાં સ્ટ્રીટ વેન્ડર્સ ના હોવું જોઈએ. એ અમારા પોલિસીમાં પણ છે. આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ ઉપર જે અમદાવાદમાં, સુરતમાં જે ચાલી રહ્યા છે આ સિસ્ટમ આમાં અહીંયા પણ લાવવાનું મહેનત કરવાની છે. ખાસ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ, આવા ન્યાય મંદિર, આપણા ખંડેરાવ માર્કેટ, આજુબાજુની જગ્યામાં. એટલે આમાં પબ્લિકનું પણ થોડું સમજવાની જરૂરિયાત છે. અમે પબ્લિકને વિનંતી પણ કરીએ છીએ અને સ્ટ્રીટ વેન્ડર્સને પણ વિનંતી કરીએ છીએ કે એક સિસ્ટમ અમે કરીએ તો આ ઝોનમાં, હોકિંગ ઝોનમાં, આ રોડમાં તમે કરો, આમાં વાંધો નથી. પણ તમામ એની ધારા ધોરણને અને અમારું આઈડી કાર્ડ્સ, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના વેન્ડર લાઇસન્સ આ બધું લઈને જ કરો. એ કદાચ અમારી ટીમ પણ દબાણ હટાવવા જાય છે ત્યારે નીકળી જાય એવું પણ માહિતી છે. અને કદાચ એકવાર જાય તો પછી ફરી આવી જાય છે એવું પણ ઇસ્યુઝ છે. અમે વી આર ટ્રાઇંગ ટુ વર્ક ઇટ આઉટ. પણ તમામની સહયોગથી જ આ કામ થઈ શકે. એકવાર એક તરફથી વીએમસીની કાર્યવાહી અથવા પોલીસની કાર્યવાહીથી જ ના થઈ શકે. બધાને સમજવાની પણ જરૂરિયાત છે. આ સિટીની હિત માટે છે. અત્યારે જે વોટર કન્ટામિનેશન અને વોટર સેમ્પલ્સની વાત છે, એમાં વધારે વોટર સેમ્પલ્સ લેવાય એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે વોટર ડિપાર્ટમેન્ટ, એ બંનેનું સંયુક્ત સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. ડેલી રિપોર્ટ અમે મંગાવવામાં આવી રહ્યા છે. એટલે કોઈ હોટસ્પોટ્સ હોય તેનું તાત્કાલિક ધોરણે કન્ટામિનેશન પ્રિવેન્ટ કરવા માટે પણ કામગીરી કરવાના છે. સાથે સાથે આજે 4 ઝોનલ એન્જિનિયર્સમાં પોટ હોલ રિપેરની પણ વધારે ચર્ચા કરવામાં આવી. એટલે આવનારા 1 મહિનામાં જે પણ ખાડાઓ છે એ ખાડાઓ ઉપર પણ અત્યારે કાર્પેટિંગ, નવું રોડ્સ, બધું કામગીરી ચાલે છે. પણ પોટહોલ રિપેર પણ આપણા માટે અગત્યનો મુદ્દા છે. એટલે ગલીઓમાં, ઇન્ટરનલ રોડ્સમાં પોટહોલ રિપેર કરવા માટે પણ આજે ઈઝ અને ડીઈસને સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે ગ્રીન બિલ્ડિંગ્સ છે, ગ્રીન બિલ્ડિંગ્સમાં 10% FSI, ગ્રીન બિલ્ડિંગ કરીએ તો 10% FSI વધારે મળવાનું એક ગાઈડલાઇન આવી છે. એ બાબતનો પણ આવનારા દિવસોમાં વર્કશોપ કરવાના છે. આ વર્કશોપ કરવાથી આવનારા દિવસમાં જે બાંધકામ આવશે એમાં ગ્રીન બિલ્ડિંગ્સ તરફથી અમે માઇગ્રેટ કરી શકાય. એનાથી પોલ્યુશન પણ ઓછું થાય અને ગ્રીન મટીરિયલ પણ વાપરીને બાંધકામની કામગીરી ઉપર ચાલવાની છે. ટ્રાફિક એન્જિનિયરિંગ, જે સિટીમાં ટ્રાફિકની સમસ્યા છે એના માટે ટ્રાફિક એન્જિનિયરિંગ જે સિટી ટ્રાફિક પોલીસ તરફથી પણ જે અને અમારી ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ તરફથી જે સંયુક્ત ટીમ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, એ બાબતમાં વધારે તમામ જંકશન્સ ઉપર અત્યારે ઝીબ્રા ક્રોસિંગ્સ પેઇન્ટ કરવાનું, સ્ટોપ લગાવવાનું અને કર્વિંગ્સને પણ પેઇન્ટ કરવાનું કીધું છે, જેથી કરીને અકસ્માતો ઓછું થાય. અને બ્લાઇન્ડ સ્પોટ્સમાં પણ સાઇનેજીસ લગાવવાની વાત કરી છે. સાથે અત્યારે અવર વડોદરા, અવર પ્રાઇડ,
માય સિટી માય રેસ્પોન્સિબિલિટી જેવા બોર્ડ્સ લગાવવાની કીધી છે, જેથી કરીને સિટીઝનને અમે વધારે રેસ્પોન્સિબિલિટી પણ આપી શકાય. કારણ કે બીએમસી જે કામગીરી કરે છે આ સાથે સાથે સિટીઝન્સનું પણ એક પ્રાઇડ હોવું જોઈએ કે આ સિટી મારી છે, આની રેસ્પોન્સિબિલિટી મારી પણ છે, એટલે સ્વચ્છતાનું પણ જવાબદારી તમામનું આવે અને એક ગૌરવની વાત છે કે સિટીની જાળવણી અમે તમામ મળીને કરી શકાય. એ બાબતનું નવા બોર્ડ્સ પણ કરવાના છે. આવનારા દિવસોમાં આંગણવાડીનું જે મરામત છે એના ઉપર બ્યુટિફિકેશનનું કામગીરી આંગણવાડીમાં પણ થવાના છે. નવા આંગણવાડીમાં 4 આંગણવાડીનું બાંધકામ જે લાસ્ટ મિટિંગ પછી શરૂ થઈ ગઈ છે અને 36 આંગણવાડી માટે પ્લોટ્સ પણ લઈને આવનારા દિવસોમાં કામગીરી કરવાનું શરૂ કરી દીધી છે. સાથે જે સીસીટીવીનું નંબર્સ વધારવાનું છે એ અત્યારે લગભગ 2200 સીસીટીવીઝ આપણા પાસે કાર્યરત છે. આવનારા દિવસોમાં એક્સિડન્ટ્સ ઓછું થાય, વધારાનું મોનિટરિંગ થાય, એના માટે સિટી પોલીસ સાથે મળીને હજી અનધર 200+ ઓડ કેમેરાસ વધારવા માટે પણ આજે ડિસિશન લીધી છે. એની પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં શરૂ થશે. વહેલા સવારે જે નોકરીમાં નીકળતા લેબર્સ છે, લેબર્સ એક ચોકમાં પણ ભેગા થતા હોય છે, એમના માટે બેસવાની વ્યવસ્થા, બસેરાની વ્યવસ્થા માટે લેબર ચોક્સની કામગીરી પણ અમે 4 ઝોન્સમાં ડેટા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં લેબર ચોકમાં લોકો વહેલા સવારે 6 વાગે 7 વાગે નીકળતા પહેલાં ત્યાં અમને બેસવાનું વ્યવસ્થા, શેડની વ્યવસ્થા એ બધું પણ કરીને આ કામગીરી લઈ જઈશું. અત્યારે જે સ્વીપિંગ છે, બાંધકામ સાઇટ્સ ઉપર પણ થોડું પાણી છટકાવીને વ્યવસ્થા સ્વીપિંગનું કામગીરી થઈ જાય, જેથી કરીને ડસ્ટ પોલ્યુશન ઓછું થાય. કારણ કે એર ક્વોલિટી પણ અત્યારે એક અગત્યનો મુદ્દા છે. એટલે ખાનગી બાંધકામ સાઇટ સિવાય વીએમસીનું પણ જે પણ બાંધકામો ચાલી રહ્યા છે, વીએમસીનું જે પણ અત્યારે સિટીની અંદર કામગીરી ચાલે છે એના ઉપર પણ વોટર સ્પ્રે કરીને એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે ડસ્ટિંગ ઓછું કરવાનું અને પાણી છટકાવીને એને સીમિત કરવા પણ ડિસિઝન લીધું છે. અમુક બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સમાં ફાયર એનઓસીસ જે પેન્ડિંગ છે, ફાયર એનઓસીસ ઇસ્યુ કરવાનું અને જેને પાસે ફાયર એનઓસી નથી એને પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે ફાયર એનઓસીસ ઇસ્યુ કરવાનું, અધરવાઇઝ પગલાં લેવાનું કામગીરી માટે પણ સૂચના આપી છે. એટલે જે પણ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, એસ્પેશિયલી હોસ્પિટલ્સ, એમાં ફાયર એનઓસીનું જે ઇસ્યુ છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટને પણ આજે સૂચના આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ માટે ખાસ કરીને એક નિર્ણય છે જે આપણા પાસે નોન કમર્શિયલ પ્લોટ્સ છે, એમાં લગભગ 12+ પ્રોજેક્ટ્સ અત્યારે આવા નવા પ્રોજેક્ટ્સ લેવાના છે. એટલે આ વખતે ક્લોઝ ટુ 10,000 મકાનો બાંધકામ કરવા માટે જે પણ ચર્ચાઓ છે એના ઉપર પણ ડીપીઆર બનાવવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગાડી માટે પણ અમે એ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એટલે મોર દેન 45 મીટર્સવાળો જે છે એવા ગાડીની પ્રોક્યોરમેન્ટ માટે પણ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી એના માટે પણ ગાડી ખરીદીની પણ અત્યારે પ્રક્રિયા, જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે, આ નવા દરખાસ્તની પ્રક્રિયા છે, એ પણ શરૂ કરી દેવામાં આવી છે. બિકોઝ આવનારા દિવસોમાં વડોદરામાં હાઈરેઝ બિલ્ડિંગ્સ આવશે એટલે પહોંચી વળવા માટે આવા ગાડીઓની જરૂરિયાત પણ છે. આપની વાત સાચી છે, એની પ્રોસિજર શરૂ કરી દેવામાં આવી છે. બીજો એક સવાલ એવો હતો સાહેબ કે આપણે સ્વચ્છતાને પર ભાર મૂકવામાં આવ્યો છે ટ્રસ્ટને હાથે. વડોદરા કોર્પોરેશન દ્વારા એનજીઓસને સ્ટેચ્યુ મૂકવા માટે પરવાનગી આપે છે. કેટલાક નિયમો પણ હશે, પણ એ નિયમોનું સતત એનું ઉલ્લંઘન થઈ રહ્યું. દરેક પ્રતિમા ઉપર જો તમે ધૂળને થર જામી ગયા, એના માટે કોર્પોરેશન અત્યાર સુધી શું કાર્યવાહી શું કરશે? ક્લિનિંગ બાબતમાં એક વસ્તુ છે અને મેન્ટેનન્સ બાબતનું એક છે. અલગ ટ્રાફિક સિગ્નલ્સ અથવા ટ્રાફિક જંકશન્સ ઉપર જે સ્ટેચ્યુસ છે એને મેન્ટેન 2 વખતે થાય છે. એક તો વીએમસી હસ્તક છે, અલગ લોકોને પણ આપ્યું છે, જે સંસ્થાઓ તરફથી મેન્ટેન કરવામાં આવી છે. આપની વાત સાચી છે કે ડસ્ટને ક્લીન કરવા માટે પણ અમે પ્રક્રિયા હાથ ધરવું પડશે. આવનારા દિવસોમાં યોર પોઈન્ટ ઇઝ રાઇટ, જે સંસ્થાને આપી છે એ સંસ્થાને ક્લીન કરવા માટે પણ અમે કહીશું અને આપણા જે તરફથી જે કરેક્શન્સ કરવાના છે એ પણ ચોક્કસ અમે કરીશું. અને સાફ સફાઈ અને બીજું મેન્ટેનન્સની વાત છે. અમુક જૂના પ્રતિમાઓમાં રિપેર નહીં કરવાનું પણ કામગીરી છે. અમે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને કીધું છે, વી વિલ ટેક ઇટ અપ વેરી સિરિયસલી. અને જે પણ મરામતની કામગીરી કરવાનું છે એ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ પહેલાં કહેતા હતા, હવે એને પણ હાથ ધરવા માટે અમે મહેનત કરીશું. હોકિંગ ઝોન્સ, હોર્ડિંગ ઝોન્સ, વેન્ડિંગ ઝોન્સ, નોન વેન્ડિંગ ઝોન્સ, પાર્કિંગ ઝોન્સ એ કરવાના છે. એના માટે અત્યારે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો હમણાં સુરસાગરથી દબાણ હટાવ્યું, બીજા દિવસે એઝ ઇટ ઇઝ દબાણ ચાલુ થઈ ગયા છે. દેટ્સ વોટ આઈ એમ સેલિંગ કે વી આર ડુઈંગ ઇટ રિપીટેડલી. આપણા એફર્ટ્સ કાયમી છે, પણ આને સિસ્ટમ કરીને ત્યાં હોકિંગ ઝોન ડિક્લેર કરવાની જરૂરિયાત છે. હોકિંગ ઝોન ડિક્લેર કર્યા પછી આ ઝોનમાં તમે વેચાણ કરી શકો છો, દરેક જગ્યામાં ના કરે. અને અત્યારે આપ સાચા છો, સુરસાગર એરિયામાં પણ કદાચ અમુક વસ્તુ વારંવાર આવી જાય છે. અમે વાત કરીશું એમને પણ વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં વી વિલ ટ્રાય ટુ ગેટ એ સોલ્યુશન ફોર દેટ. વહીવટી ચાર્જ આપણે વસૂલ કરતા હોય છે દબાણ માટે. એ આજે વિગતવાર ચર્ચા કરી છે. વી આર કમિંગ ટુ અ સ્ટ્રીમલાઇન સિસ્ટમ કે આ વહીવટી ચાર્જ કયામાં લેવું જોઈએ, કયામાં ના લેવું જોઈએ. સ્ટ્રીટ વેન્ડિંગ લાઇસન્સ ઇસ્યુ કરીને એનાથી લેવા જોઈએ, બધા પાસેથી નથી. એટલે ઇલીગલને ના લેવું જોઈએ.
એ પણ આજે વિગતવાર ચર્ચા કરી છે. આજે લેન્ડ એન્ડ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સુરેશ તુવર છે એમને આ બધું સૂચના બધા ગાઈડલાઈન બધું ક્લિયર કરી છે. આવનારા દિવસોમાં એમના તરફથી પણ કરવામાં આવશે. વી વિલ ટેક ઇટ અહેડ.